મારી એક રિક્વેસ્ટ છે, જેટલા લોકો બ્યુટિશિયન છે એ પણ સાથે એકવાર સ્ટેજ ઉપર આવી જાય. તમે લોકો થોડા પાછળ રહી જાઓ. ક્રિશા ચલો મેઇન કલાકાર આવી ગયા, એમના ફોટા પાડી દો પહેલા. બધા આગળ ઉભા રહી જાઓ, તમારી બ્રાઇડ સાથે નથી રહેવાનું. ખબર ન પડી જાય કોની બધી બ્રાઇડ હતી. તમે આગળ આવી જાઓ, આગળ આગળ બધા લોકો આગળ. હા સોરી, આવી જાઓ. હારો તો આવે સાથે કેવું. ઓકે, ટોટલ 8 પાર્ટિસિપેન્ટ છે. ખરેખર એકવાર જોરદાર તાળી થઈ જાય બધા માટે. બહુ સરસ મજાનું કામ કર્યું. તમારો એક્સપિરિયન્સ શેર કરો, કેવું લાગ્યું કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થઈ? બહુ મસ્ત. હું તો કરું નંબર આવે કે ન આવે પાર્ટિસિપેટ કરવાનું. બહુ જ મજા આવી પાર્ટિસિપેટ કરવાની, અને આપણને ઓછા ટાઈમમાં સારું વર્ક ક્યારે બતાવવું, કેવી રીતે બતાવવું, એનો આપણને કોન્ફિડન્સ રહે. અને પ્લસ કે આપણે કેવી રીતે આગળ વધવું, આપણાથી નીચેના માણસો કેવી રીતે આગળ વધી શકે, ઓછા ટાઈમમાં કેવું વર્ક બતાવી શકે, એ માટે બધાને ખૂબ ખૂબ અહીંના જે ઓર્ગેનાઇઝર છે એને હું કહેવા માગું છું, ખૂબ અભિનંદન કહેવા માગું છું કે અમને આવો મોકો આપ્યો, અને અમારા દ્વારા બી ઘણા લોકો આગળ વધશે. થેન્ક યુ. બહુ મજા આવી, બહુ સરસ. ફટાફટ બધાને એકદમ ઓછા ટાઈમમાં સારું થઈ જાય કેવું છે એ જોવા માટે બહુ જ મજા આવી. ઓછા ટાઈમમાં બહુ જ સરસ કરવાની. થોડોક ડર હતો અંદરથી, પણ થોડોક કોન્ફિડન્સ મળ્યો. મારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે, પણ બહુ બેસ્ટ મળ્યું છે. બધું મેનેજમેન્ટથી લઈને બધી વસ્તુ બરાબર છે. બહુ મજા આવી. નેક્સ્ટ ટાઈમ અમે બી આવશું, અને આગળ બી બધાને એવી તમારી ઈચ્છા છે કે એ પણ જોઈન કરે. મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો, પણ મને મજા આવી કે શીખવા મળ્યું કે કેવી રીતે મારું વર્ક બધા જજ કરશે, કે મારું કેટલા લેવલે છે, મારે કેટલું સુધારવાનું છે, મને ખબર પડશે. એટલે મને મજા આવી. મારે બી ફર્સ્ટ ટાઈમ જ હતો એક્સપિરિયન્સ કોમ્પિટિશન માટે. તો રેન્ક આવે ના આવે પછીની વાત છે, પણ શોર્ટ ટાઈમમાં જે વર્ક આપ્યું છે કે સેલ્ફ કોન્ફિડન્સ વધે છે, એના માટે બહુ જ મજા આવે છે. અને નેક્સ્ટ ટાઈમ બી કંઈ બી થશે આવી રીતે ફંક્શન તો હું પાર્ટ જરૂર જ લઈશ. બહુ જ મજા આવી અને બહુ જ કોન્ફિડન્સ મળ્યો. થેન્ક યુ. ખરેખર આ પેલું પગથિયું હોય છે આર્ટિસ્ટ બનવા માટે. જ્યારે આર્ટિસ્ટ બનવાની ઈચ્છા હોય, કંઈક તમન્ના હોય કે કંઈક મારે આ ફિલ્ડમાં કરવું છે, તો સૌથી પહેલું પગથિયું કહીને તો કોમ્પિટિશન છે. તો ત્યારે આપણી સામે 10 જણા જોતા હોય, 10 જણાની વચ્ચે આપણે કામ કરવાનું હોય, અને કોઈ બ્રાઇડને તૈયાર કરીએ એમાં આખું ફિલિંગ જ અલગ આવતું હોય. તો આ બધા લોકોને ખરેખર એપ્રિશિએટ કરવા જેવા છે કે એમને પાર્ટિસિપેટ કર્યું અને ફર્સ્ટ સ્ટેજ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધે છે. છતાં પણ હજી આપણે એ લોકોની એક વસ્તુની ટેસ્ટ લઈ અને એમની પાસેથી હજી એમનો કોન્ફિડન્સ ખુલે, એમના માટે બધા લોકોને કંઈક એક ટિપ્સ તમે આપો કે તમારે મેકઅપ આર્ટિસ્ટ તમારે બનવું છે અને તમારી સામે ઓડિયન્સ છે, તો તમે કેવી મેકઅપમાં ટિપ્સ આપશો લોકોને? આગળ આવીને તમે તમારી એક ટિપ્સ શેર કરો. મેકઅપ આર્ટિસ્ટ બનવું હોય તો સારો મેકઅપ કરવો પડે, એકદમ નેચરલ લુક દેવાનું. થેન્ક યુ. ફર્સ્ટ તો એ કે પેલા આપણને સ્કિનને ડિફિનેશન આવડવી જોઈએ. સ્કિન ટોન, અંડરટોન કયો છે એ પ્રમાણે આપણે કઈ રીતે મેકઅપ આપીએ છીએ એની ઉપર ડિપેન્ડ કરે છે. બાકી સ્કિન ટોન અલગ છે, તમે ફાઉન્ડેશન અલગ આપશો તો મેકઅપ કંઈ જ નથી દેખાવાનું. મેઇન સ્કિનનો અંડરટોન આપણને આવડતું હશે ને તો બધું આવડી જશે. ફર્સ્ટ
ફર્સ્ટ કે આપણે સ્કિન ટોન ઓળખતા આવડે, પછી આપણે કેવી સ્કિન ઉપર કેવું મેકઅપ કરવો એ ખબર હોવી જોઈએ, અને નેચરલ લુક લાગવું જોઈએ. મેન તો અત્યારે બધાને એવું જ છે કે નેચરલ લુક ગમે છે, સિમ્પલ ને નેચરલ. એક ક્લાયન્ટ આપણી ઉપર એટલો વિશ્વાસ કરીને આપણી પાસે આવે કે એનો બ્રાઇડનો દિવસ જે દિવસે તે બ્રાઇડ બની હોય તે ના બગડે. એટલે 100% તમે શ્યોર હોવ ને ત્યારે જ એ લુક તમારે કરવો. થોડીક પણ તમને કોઈ બી પ્રોબ્લેમ હોય કે ઇસ્યુ હોય તો તમારા ગુરુ જે પણ હોય એને પૂછી લઈને કરવું. કોઈનું બી કંઈ ઓલું થાય એવું નહીં કરવાનું. પહેલાં તો સ્કિન પ્રિપરેશન કેવી રીતના કરવું, સ્કિન કેવી છે એ ઓળખવાની, અંડરટોન એ બધું વ્યવસ્થિત ચેક કરીને પછી એના ઉપર કઈ શૂટ થાય છે, કેવી રીતના છે એ બધું કરવાનું. આપણા ક્લાયન્ટનો ભરોસો જીતવો અને મેકઅપ કેવો કરવો, સ્કિન કેવી છે એ પ્રમાણે અકોર્ડિંગ મેકઅપ કરવો પડે. અને નેચરલ લુક અત્યારે બધા વ્યક્તિ નેચરલ જ માંગે છે. પહેલાં તો આપણે એની સ્કિન પ્રિપેરેશન, મેકઅપ હોય એટલે સ્કિન પ્રિપેરેશન, અને હેર હોય તો હેરની પ્રિપેરેશન, બરોબર ને? એ ચેક કરી પછી કઈ ટોન ઉપર વર્ક કરવું એ ખાસ મહત્વનું છે. કે આપણે વ્હાઈટ, એની સ્કિન વ્હાઈટ ટોન ઉપર હોય ને એની ઉપર તમે વ્હાઈટ ટોન લગાવો તો એ કેવું થાય? ભાબડભૂત બની જાય ને. એટલે મેઇન પહેલાં તમે ટોન ઓળખતા શીખો. તમે 3 ટોનમાંથી છે ને તમે સારું વર્ક